નમસ્કાર મિત્રો, આજે રોડ ઉપરથી નીકળતા રોડની બાજુમાં એક ખૂબ જ રેર સાઇટ અને રેર એનિમલ, આપણું જૂનું ને જાણીતું ધ ઇન્ડિયન બ્લેક બક સર્વિકેપ્રા રાજપૂતાના. આ જાનવરનો ખૂબ મોટો ઇતિહાસ રહ્યો છે. એન્ડેમિક સ્પીસીસ છે ઇન્ડિયાની અંદર અને ખૂબ જ અબન્ડન્ટ પ્રમાણમાં પહેલા જોવા મળતી. હેબિટેટ લોસના કારણે, એક્સેસિવ પોચિંગના કારણે અને જ્યારે 1972માં આના રક્ષણ માટેનો કાયદો આવી ગયો વાઇલ્ડલાઇફના, એના પછી પોચિંગ તો કંટ્રોલ થઈ ગયું. હેબિટેટ ફ્રેગમેન્ટેશનના કારણે એમની પોપ્યુલેશન હવે નાના પોકેટ્સમાં રહી ગઈ છે. પહેલા વાઇડ સ્પ્રેડ અબન્ડન્ટ જે ડ્રાય એરિયાઝ છે, રાજસ્થાન, ગુજરાત અને સાઉથના જે પોર્શનમાં, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં આપણું આ પ્રાણી કૃષ્ણમુખ તરીકે ઓળખાતું. જેમ મેં કીધું એમ સર્વિકેપ્રા રાજપૂતાના, એની નામ સાથે જ રાજપૂતાના છે, એટલે રાજપૂતાના પ્રોવિન્સમાં ખૂબ જ અબન્ડન્ટ હતું. જે રાજસ્થાન, ગુજરાતના પાર્ટમાં એક શોર્ટ ગ્રાસલેન્ડ્સ પ્રિફર કરે છે, બ્રાઉઝિંગ સ્પીસીસ, ગ્રેઝિંગ સ્પીસીસ. એક નાનું હર્ડ અત્યારે આપણી સામે છે, એક નર એને કંટ્રોલ કરી રહ્યો છે. અને બિહેવિયર ઉપર અને આના તમામ ઇકોલોજી ઉપર ઘણું રિસર્ચ થયેલું છે, કામ થયેલું છે. આપણી બહુ પ્રાઇમ સ્પીસીસ, આપણા જેમ હાથી છે, વાઘ છે, એમ આપણું કૃષ્ણમૃગ જે છે એ પણ કંઈ કમ નથી. એક સિરમોર સ્પીસીસ એવી આપણા ભારતની આપણે જોઈ રહ્યા છે. જો ઓલો ડિસિપ્લિન બધામાં રાખી અને એનું એક લેક રાખી અને બહુ ટિપિકલ શોર્ટ ગ્રાસલેન્ડની અંદર એને એબન્ડન્ટ રીતે જોવા મળે છે. આ એનું હેબિટેટ પણ જોવો છો, ગ્રાસલેન્ડ શોર્ટ છે, કેનપી છે, બોયડીના ઝાખરા વગેરે, એટલે ખૂબ આઈડિયલ હેબિટેટ. રોડની એકદમ નજીક છે. રોડ ઉપરથી નીકળતા આજ આપણને હર્ડ જોવા મળ્યું છે. ફ્યુચરની અંદર આ સ્પીસીસ પ્રોસ્પરસ કરે એવી આપ સૌ આમાં જોડાવો અને આ અવેરનેસ થાય અને આ સ્પીસીસના હેબિટેટ બચે એવી આપણે આશા રાખીએ છીએ.